દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો। લીમખેડા રાબડાલ વિસ્તારમાં મોડી રાત્રે વીજળી સાથે માવઠું પડ્યું અને વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ હતી। વહેલી સવારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો હતો। કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી માવઠું પડતા ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। તો દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણ પલટાયું હતું। લીમખેડા રાબડાલ વિસ્તારમાં મોડી રાત્રે વીજળીની સાથે માવઠું પડ્યું હતું। વાતાવરણમાં અચાનક જ પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી છે। એક તો કમોસમી વરસાદના કારણે આમ પણ ખેડૂતો આ વખતે પોતાના પાકને લઈને નુકસાનીની આશા વ્યક્ત કરી રહ્યા છે, નુકસાનીની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। એવામાં કમોસમી વરસાદે ખેડૂતોની ફરી એકવાર ચિંતા વધારી છે। મયુર રાઠોડ સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મયુર, આ વીજળી અને સાથે જ માવઠું જેના કારણે અત્યારે વાતાવરણમાં તો પલટો આવ્યો છે, ખેડૂતોને કઈ રીતે નુકસાન આ વાતાવરણના કારણે? જી સંજીવની, મોડી રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ માવઠાના કારણે જે ખેડૂતોનો પાક છે ઘઉં અને ચણાનો તેને નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોને ચિંતા સતાવે છે, કારણ કે આ વરસાદના કારણે જે તૈયાર થવાની આરે આવેલો જે પાક છે ઘઉં અને ચણાનો તેને નુકસાન થવાની શક્યતા છે। ખાસ કરીને હાલમાં જે ખેતરોમાં જે પાક કેટલાક તૈયાર થઈ ગયો છે, કેટલાકમાં તૈયાર થવાની તૈયારી છે, ત્યારે આ વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે। વહેલી સવારે આજે ફરીથી એકવાર વરસાદનું જે માવઠું પડ્યું છે તેને લઈને પણ ખેડૂતોમાં ચિંતા છે અને હવે જો વધુ વરસાદ પડે તો ખેડૂતોમાં આ પાકને લઈને ચિંતા વ્યક્ત કરી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 2 દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે। એટલે ખેડૂતોમાં પોતાના પાકને લઈને ચિંતાનો માહોલ સર્જાયો છે। જી ધન્યવાદ જાણકારી માટે મયુર।